નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ગાંધી જયંતિ અને વિજયાદશમીના શુભક સમન્વયે. રાષ્ટ્રપિતાને આપણે હર હંમેશ યાદ કરતા રહ્યા છીએ, ત્યારે આજે 156મી જન્મ જયંતિએ ફરીથી એકવાર ગાંધીજીને યાદ કરીએ અને એના આદર્શ ઉપર આપણે ચાલીએ, આપણા ચૂંટેલા નેતાઓ ચાલે એવા પ્રયત્ન કરીએ. દશેરા પર્વની પણ આપ સર્વને શુભકામના કે જ્યારે અસત્ય ઉપર સત્યનો વિજય થયો. જીવનમાં સત્યનું કેટલું મહત્વ છે જે આપણે ભગવાન શ્રી રામના જીવન ઉપરથી શીખી શકીએ છીએ. દર્શક મિત્રો, સ્વાગત છે, શુભકામના છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિએ રાષ્ટ્રએ મહામાનવને આપી અંજલિ. રાજઘાટ ખાતે પીએમ મોદીએ તો કીર્તિ મંદિર ખાતે સીએમએ પ્રાર્થના સભામાં ભાગ લીધો. આજથી 3 મહિના સુધી ખાદી ઉપર આકર્ષક વળતર યોજનાનો પ્રારંભ. સ્વદેશી વસ્તુઓ અપાવવાની શરૂઆતમાં ખાદી કેન્દ્ર સ્થાને. હવે ખાદી વસ્ત્રોમાં પણ નવા કલર અને ડિઝાઇન ઉપલબ્ધ. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી આગામી શનિ રવિ પારસધામ ભવનાથ ખાતે પશુ શસ્ત્રક્રિયા મેળો યોજાશે. સૌરાષ્ટ્રના નામાંકિત વેટરનરી તબીબ 95થી વધુ પશુઓનું કરશે ઓપરેશન અને સારવાર. અને વિજયાદશમીના પાવન દિવસે પોલીસ દ્વારા કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન, તો શહેરીજનોએ શુદ્ધ ઘીની ગરમાગરમ જલેબી સહિત સ્વાદિષ્ટ મીઠાઈઓ આરોગી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 156મી જન્મ જયંતિ છે. સૌરાષ્ટ્રના પોરબંદર ગામમાં જન્મેલ મહાત્મા ગાંધી આજે વિશ્વવ્યાપી બની ચૂક્યા છે. આજે પણ ગાંધીને નોબેલ પારિતોષિક આપવું જોઈએ તેવો માનનાર એક મોટો વર્ગ છે. અહિંસાના પૂજારીને યાદ કરવા માટે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત રાજઘાટ કે જ્યાં મહાત્મા ગાંધીની સમાધિ છે ત્યાં સ્થળે પહોંચ્યા હતા. સમાધિ સ્થળે મહાત્મા ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરીને પીએમ મોદીએ આ મહામાનવના જીવનમાંથી હર હંમેશ શીખવા મળે છે તેમ નોટબુકમાં નોંધ્યું હતું. પીએમ મોદીએ આ તકે રાજઘાટમાં ચાલતી પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધી જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પહોંચ્યા હતા. અહીં જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે પણ અહીંની પ્રાર્થના સભામાં ભાગ લઈ અને મહામાનવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશભરમાં આ રીતે ગાંધી જયંતિની પરંપરાગત રીતે અને ગરિમાપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસે જ દેશના બીજા વડાપ્રધાન અને સાદગીના હિમાયતી એવા લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ થયો છે. પરંતુ હંમેશા મત માટે ટળવળતા રાજકીય નેતાઓ ગાંધીજીને યાદ કરે છે પરંતુ શાસ્ત્રીજીને ભૂલી જતા હોય છે. દેશમાં ગરીબી અને ખાસ કરીને સાદાઈ અને સાદગી ભર્યું જીવન કેવી રીતે જીવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ લાલ બહાદુર શાસ્ત્રીએ પૂરું પાડ્યું હતું. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ મહાત્મા ગાંધીની સાથે લાલ બહાદુર શાસ્ત્રીને પણ એમના જન્મ જયંતિએ યાદ કરે છે અને સાદર વંદન કરે છે. વાત કરીએ ગાંધી જયંતિની તો જુનાગઢમાં ગાંધી ચોકમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને આજે સૂતરની આંટી પહેરાવીને શહેર ભાજપ અને મહાનગરપાલિકા દ્વારા ગાંધીજીને યાદ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ પોશિયા અને અન્ય પદાધિકારીઓએ રાષ્ટ્રપિતાની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને રાષ્ટ્રપિતાને યાદ કર્યા હતા. દેશની આઝાદીથી લઈ સ્વરાજ્ય અને ખાસ કરીને હિન્દુ સંગઠન અને સ્વદેશી અપનાવવાની બાબતમાં જે રીતે ગાંધીજીએ વિચારધારા મૂકી છે, જે આજે એઆઈના યુગમાં પણ એટલી જ પ્રસ્તુત છે તેવો સુર ભારતીય જનતા પાર્ટીના મિત્રોનો રહ્યો હતો. દરમિયાન ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી તો પહેરાવી પરંતુ જે ગાંધીજીની પ્રતિમાનું સર્કલ છે તેની પણ જાળવણી કરવામાં આવે તેવી લાગણી અને માગણી સ્થાનિક વેપારી ગણમાંથી ઉઠી હતી. દરમિયાન ધારાસભ્યશ્રી તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓએ ગાંધીજીને અંજલિની સાથે શબ્દાંજલિ પણ આપી હતી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ગાંધી જયંતિની સર્વે જુનાગઢ વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. આજના દિવસને અહિંસા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે દશેરાનો પણ મહાપર્વ છે. ભારતના બીજા વડાપ્રધાન માનનીય લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મ જયંતિ છે. આજરોજ રાષ્ટ્રીય સ્વયં સંઘને 100 વર્ષ પણ પૂરા થયા છે. આ ઉપલક્ષના કાર્યક્રમના અંતર્ગત જુનાગઢ મહાનગરમાં ગાંધી ચોક મુકામે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી ધરાવી પુષ્પાંજલિ કરી, સૂત્રોચ્ચાર કરી એમને યાદ કર્યા. જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ધારાસભ્ય શ્રી સંજીવભાઈ, મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પલ્લવીબેન, પૂર્વ મેયર શ્રી જ્યોતિબેન તેમજ તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. અને અહીંથી ખાદી ખરીદી કે આજ રોજ ખાદી ખરીદીનું ખૂબ મહત્વ રહેલું છે. આજથી ખાદી પર પણ ડિસ્કાઉન્ટ મળે છે. તો મારી જુનાગઢના તમામ વાસીઓને વિનંતી છે કે જે દે દી હમે આઝાદી બીના ખડક બીના દાન સાબરમતી કે સંતતિ ને કર દિયા કમાલ, એમને જે ચરખો ચલાવ્યો હતો, આ ચરખો જે ખાદીનું પ્રતીકથી એમને દેશની આઝાદી મેળવવામાં પણ એક પ્રતીક સમાન હતું. તો ખાદી ખરીદીને કરીને પણ આપણે આજે ગાંધીજીને યાદ કરીએ અને આપણે આ ઉત્સવને ઉજવીએ. અસ્તુ. ભારત માતા કી જય. મહાત્મા ગાંધીજી અમર રહો. મિત્રો, જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ થાય ત્યારે આપણી નજર સામે એક રેટિયો કાંટતા એક ધોતીધારી વ્યક્તિ આપણી સામે ઉપસી આવે છે. રેટિયાના માધ્યમથી ખાદીનું સર્જન કરી અને ખાદીને લોકભોગ્ય બનાવવામાં મહાત્મા ગાંધીનો સિંહ ફાળો રહ્યો છે, જેના ભાગરૂપે દર વર્ષે 2 ઓક્ટોબરથી ખાદી ઉપર 15થી લઈ અને 25% સુધીનું આકર્ષક વળતર સરકાર જાહેર કરે છે. આજે પણ જૂનાગઢમાં આઝાદ ચોક સ્થિત ખાદી ભવન ખાતે
આકર્ષક વળતરની યોજનાનો શુભારંભ કરાવવા માટે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠક્કર તેમજ પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ ખાદીની ખરીદે દરેક વ્યક્તિએ અચૂક એક વખત ખાદીની ખરીદી કરવી જોઈએ તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો. તો ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કહ્યું કે હવે ખાદીમાં પણ નવા કલર અને આકર્ષક ડિઝાઇન ઉપલબ્ધ બની છે, જેના માધ્યમથી આપણે સૌ કોઈએ ખાદીના વસ્ત્રો ખરીદવા જોઈએ. નવરાત્રી પછી તરત જ દિવાળી આવતી હોય છે, ત્યારે દિવાળીમાં આપણે અચૂક એક જોડી ખાદીની ખરીદીએ અને એ રીતે ખાદીને ઉત્તેજન આપીએ, સ્વરોજગારીને ઉત્તેજન આપીએ અને એ રીતે સ્થાનિક લોકોને પણ રોજીરોટી મળે તેવા પ્રયાસ કરીએ. ખાદીગ્રામ ઉદ્યોગના મોહનભાઈ દલસાણીયાએ પણ કહ્યું કે પૂર્વ કેળવણીકાર મોહનભાઈ પટેલ તેમજ પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલની પ્રેરણાથી આજે પણ ખાદી ભવન સારું એવું આર્થિક ઉપાર્જન કરે છે, ત્યારે જૂનાગઢ વાસીઓનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે. ગાંધી જયંતિ છે, આપણે અલગ અલગ રીતે એમને ઉજવીએ છીએ અને ગાંધીજીને યાદ કરતા હોઈએ છીએ. ખાદીની વાત આવે તો ગાંધી યાદ આવે, આંદોલનની વાત આવે તો ગાંધી યાદ આવે, સ્વચ્છતાની વાત આવે તો ગાંધી આવે, સમરસતાની વાત આવે તો પણ ગાંધીજી આવે. એટલે આવા અનેક પ્રસંગો છે કે જેમની સાથે આ વ્યક્તિત્વ જોડાયેલું છે. આપણે એમની જયંતિ આવે એટલે એમના સ્ટેચ્યુને, એમની મૂર્તિને આપણે માલ્યાર્પણ કરી. ખાદી સમગ્ર દેશની અંદર ખાદી ઉપર વળતર ખાદી ભંડારો ચલાવે છે. ખાદી ભંડારો એક રોજગારીનું સાધન હતું. એ ખાદી કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે સ્વદેશીની વાત કરે છે ને, તો એ સ્વદેશીનું સૌથી મોટું ઉદાહરણ હોય તો એ ખાદી છે. એટલે આજના દિવસે ગાંધીજીને આપણે અલગ અલગ વિભાગથી યાદ કરીએ છીએ, પણ સાચી એમની યાદ કે સાચી એમની વાત ખરેખર ગાંધીજીના જીવનમાંથી એક વસ્તુ આપણા જીવનની અંદર ઉતારશું તો એ વાત થશે. પછી એ સ્વચ્છતાની વાત હોય, સ્વદેશીની વાત હોય, લડાયકની વાત હોય, આ બધી વસ્તુઓ એમના જીવન સાથે જોડાયેલી છે. તો આપણે આજના દિવસે આ દેશના યુવાનોને વિનંતી છે કે દેશના લોકોને વિનંતી છે કે ગાંધીજીના એક વિચારને આપણા જીવનની અંદર આજે ઉતારી તો જ સાચી ગાંધીજીને યાદ કે એમને આપણે નમન કર્યા, પ્રણામ કર્યા તો સાચા અર્થમાં એ નમન થશે. તો આપણે બધા સાથે મળીને આજે ગાંધીજીને યાદ તો કરી છે, પણ એમના જીવનની એક વાત આપણા જીવનની અંદર ઉતારી અને સાચું સ્મરણ કરીએ એવી સૌને વિનંતી છે. આજે વર્ષોથી આ ખાદી ભંડારની અંદર સારી વેરાયટીઓ અને હાથની વણાટની બધી ખાદી ઉપરાંત તૈયાર વસ્ત્રો, તેલ, સાબુ આ બધું ગ્રામ ઉદ્યોગનું અહીંયા વેચાય છે અને જૂનાગઢની પ્રજા હોંશે એનો પ્રતિસાદ આપે છે. આજથી 25% લેખે વળતર ખાદીમાં મળશે એવું સરકારનો પરિપત્રનું પણ અમે અમલવારી કરીએ છીએ, જેથી કરીને જૂનાગઢની પ્રજા આ ખાદી અને સાથે આજે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ, બંનેના વિચારસરણી તમે જુઓ તો બંને સાદાઈ, બંનેની કારકિર્દીની અંદર આપણે જીવનમાંથી ઘણું ઉતારવા જેવું. લાલ બહાદુર રેલવે પ્રધાન હતા, છતાં પણ કોઈ દિવસે એ રેલવે સાદા રેલવેમાં જ મુસાફરી કરતા, ક્યાંય જાય તો અધિકારીઓ રેલવેમાં જ મળવાનું. આ બધું જે હતું એ ગાંધીજીના વિચારોને પોતે આત્મસાત કર્યા હતા અને એવા જ વિચારો આજે ગાંધીજીની વિચારસરણીને વરેલા ઘણા બધા કાર્યકરો છે, જે અમારી સંસ્થા નીચે મોહનભાઈની સાથે અમે બધા ઘડાયા છીએ. એટલે અમારામાં પણ આજે જીવનભર ખાદી છે. આજે વર્ષોથી અમે ખાદી અપનાવી છે. આ ખાદી ભંડાર ઉત્તરોત્તર સારામાં સારી પ્રગતિ કરતી રહે છે. અત્યારે આનું સંચાલન અમારા ધીરુભાઈના દીકરા અને કલ્પેશભાઈ મોહનભાઈના દીકરા આ બંને યુવાનો અત્યારે કાર્યરત છે અને આનો વિકાસ કેમ વધે એ કરી રહ્યા છે. આપ જૂનાગઢની પ્રજાને ખૂબ આમંત્રણ આપું છું કે આ નો લાભ થોડા પ્રમાણમાં લ્યો. દર્શક મિત્રો, વિરામ લેતા પહેલા એક મહત્વના સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક લાંબા સમયથી અધ્ધરતાલ હતી. CR પાટીલનો કાર્યકાળ પૂરો થઈ ગયે પણ ઘણો સમય વીતી ગયો. આમ છતાં એક યા બીજા કારણસર ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત ઠેલવવામાં આવતી હતી. અંતે
ઉચ્ચ સ્તરીયથી આદેશ મળ્યા બાદ અંતે ગુજરાતના ભાજપ પ્રદેશનું નામ નક્કી કરવામાં આવી રહ્યું છે. માર્ગ મોકળો બન્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપમાંથી મળતી અખબારી યાદી અનુસાર આવતીકાલથી 2 દિવસ સુધી કોબા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી પ્રભારી ઉદય કાનગડના નેતૃત્વમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા યોજાશે. 4મી તારીખે સવારે 10 થી 1 મતદાન કરવામાં આવશે અને સાંજે મતદાર યાદી એટલે કે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કરવામાં આવશે અને ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરાશે. નવા અધ્યક્ષ તરીકે કોણ આવશે તેની ઉપર અત્યારે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે, પરંતુ 4મી ઓક્ટોબરે ગુજરાત ભાજપને નવું નેતૃત્વ મળશે તેમ નિશ્ચિત છે. મિત્રો, સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ હાલ જૂનાગઢમાં છે. ભવનાથમાં પારસધામ ગિરનાર ખાતે તેઓ ચાતુર્માસ અંતર્ગત વિરામ કરી રહ્યા છે, ત્યારે નમ્રમુનિ મહારાજના 55મા જન્મદિવસની માનવતા મહોત્સવ તરીકે ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આગામી 4 અને 5 ઓક્ટોબર એટલે કે શનિ રવિ પારસધામ ગિરનાર ખાતે એક મહત્વનો પશુ શસ્ત્રક્રિયા મેળો યોજાશે. પત્રકારોના માધ્યમથી આ ખેડૂતો અને ખાસ કરીને પશુપાલકો સુધી આ વાત પહોંચે તે માટે ગઈકાલે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરહમ સેવા ગ્રુપ આયોજિત આ પશુ મેળા અંગે અરહમ સેવા ગ્રુપના કાર્યકરોએ વિગતો પૂરી પાડી હતી. લગભગ 2 દિવસ દરમિયાન 95 જેટલા પશુઓનું ઓપરેશન કરવામાં આવશે, સારવાર કરવામાં આવશે. જે પશુપાલકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમણે તાત્કાલિક શનિવારે પારસધામ ખાતે પશુની સાથે ઉપસ્થિત રહેવા અરહમ સેવા ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પણ કહ્યું કે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ જ્યારે આવું ભવ્ય આયોજન કરી રહ્યા છે, ત્યારે સોરઠના પશુપાલકોએ આ શસ્ત્ર મેળાનો લાભ લેવો જોઈએ. આગામી 4 અને 5 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રીય સંત પૂજનીય નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અને એમના પ્રયાસોથી એક ભવ્ય નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, જુનાગઢની સાથે સાથે અન્ય બીજા 9 જિલ્લાના પણ પશુપાલન વિભાગના અધિકારી આમાં જોડાયા છે. છેલ્લા લગભગ 1 મહિનાથી અરહમ યુવા સેવા જે ગ્રુપ છે અને અમારું પશુપાલન વિભાગ છે એ સંયુક્ત રીતે આખું આ પ્રયાસ કરી રહ્યા હતા. બેઝિકલી જે પશુઓ ને ખાસ તો જે શિંગડાના કેન્સર હોય, હર્નિયા હોય, આ પ્રકારની ગંભીર બીમારી હોય, તો એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા, એના માટેનું આખું સર્વે કરવું, અને એ આઈડેન્ટિફાઈ કર્યા બાદ એનું નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન પણ પ્રોવાઈડ કરી અને અહીંયા ભવનાથ વિસ્તારમાં એમને લાવવા, એક્સપર્ટ ડોક્ટરોની હાજરીમાં સંપૂર્ણ એક અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન સારવાર આપી અને આવા પશુઓને કેવી રીતે આ ગંભીર બીમારીઓમાંથી બચાવી શકાય એનો એક આ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે. એટલે હું અરહમ સેવા એ ગ્રુપ છે અને પશુપાલન વિભાગ છે એ એમને અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું કે આ એક જીવદયાનું ખૂબ મોટું કામ આગામી સમયમાં આપણા જુનાગઢ જિલ્લામાં થઈ રહ્યું છે. પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જે અરહમ ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન થયેલું છે, એમાં જે અબોલ પશુઓ જેની સારવાર ક્ષેત્રીય કક્ષાએ પોસિબલ નથી એવા પશુઓને આઈડેન્ટિફાઈ કરવા અને એમને ઓપરેશન કરવાનો જે વિચાર હતો એ વિચારને ધ્યાને લઈ અને એમની જે પશુપાલન ખાતાને રિક્વેસ્ટ કરતા જે તાંત્રિક સહયોગ આપવા માટે પશુપાલન વિભાગ તરફથી અમને સૂચના મળી અને ત્યારબાદ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે આપણે દરેક જિલ્લાના દરેક ગામમાં પ્રચાર પ્રસાર કરી અને એવા પશુઓને આઈડેન્ટિફાઈ કર્યા છે. અત્યાર સુધીમાં જિલ્લાના 9 તાલુકાના જે પશુઓ છે 76 જેવા પશુઓ રજીસ્ટર થયા છે. આ ઉપરાંત જે સંસ્થા દ્વારા જુનાગઢ જિલ્લા સિવાયના
અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ પ્રચાર પ્રસાર કરેલો છે. તો એમાંથી પણ 20-25 જેટલા પશુઓ આવવાની સંભાવના છે. એટલે કુલ મળીને 100 જેવા પશુઓની આપણે 2 દિવસમાં સારવાર કરશું. એમાં જે અમારા રિજિયન કક્ષાએથી જે 2 રિજિયન છે, રાજકોટ રિજિયન અને જુનાગઢ રિજિયનના કુલ 112 કર્મચારી અધિકારીશ્રીના ઓર્ડર થયા છે. પ્લસ જુનાગઢના જે 72 અધિકારી કર્મચારીઓ છે એ પણ 2 દિવસ સતત કામગીરી કરશે. એટલે આ તમામ અધિકારીઓ 2 દિવસ હાજર રહી અને આ પશુઓને યોગ્ય જગ્યાએ લઈ યોગ્ય વાતાવરણમાં એકદમ એસેપ્ટિક પ્રિકોશનમાં અને આઈડિયલ કન્ડિશનમાં એનું ઓપરેશન થશે અને એમાં એ પશુઓ વ્યવસ્થિત તંદુરસ્ત થઈ અને એમની સારવાર કરી અને વધારાની દવા જે છે પાછળના પોસ્ટ ઓપરેટિવ દવા એ પણ સંસ્થા તરફથી એમને મળનાર હોય. આમ આ કેમ્પ ખૂબ સારી રીતે આયોજન થશે એવું લાગે છે. આજે વિજયાદશમીનો તહેવાર છે. આ દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ રહેતું હોય છે. જૂનાગઢમાં પોલીસ પરિવાર દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરાયું હતું. એસપી સુબોધ ઓડેદરાની વિશેષ ઉપસ્થિતિમાં તબક્કાવાર એક પછી એક પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓએ આધુનિક શસ્ત્રનું પૂજન કરીને જૂનાગઢની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન અને મજબૂત છે તેની પ્રતીતિ કરાવી હતી. આપણે એટલું જ માનીએ છીએ કે પોલીસનું શસ્ત્ર એટલે પિસ્તોલ અથવા તો બંદૂક, પરંતુ વર્તમાન ટેકનોલોજીના યુગમાં પોલીસ પાસે ઘણા બધા ટેકનોલોજી વાળા શસ્ત્રો છે. એની પણ પૂજન પ્રક્રિયા આજે સંપન્ન થઈ હતી. એસપી સુબોધ ઓડેદરાએ જૂનાગઢ વાસીઓને દશેરા પર્વની શુભકામના પાઠવતા કહ્યું કે શસ્ત્ર પૂજનથી પોલીસનો નૈતિક જુસ્સો વધતો હોય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે ગુનેગારને પકડવાની વાત હોય, જૂનાગઢ પોલીસ હંમેશા સક્રિય રીતે અને પૂરતા શસ્ત્રો સાથે કામગીરીમાં જોડાય છે અને સફળતા પણ મેળવે છે. આજરોજ જૂનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે દર વર્ષની જેમ આજે પણ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે, જેમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવેલ. જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અલગ અલગ પ્રકારના જે પોલીસ ડિપાર્ટમેન્ટને ફાળવવામાં આવે છે મુજબના શસ્ત્રો જૂનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલા છે અને એ શસ્ત્રોનું આજે પૂજન રાખવામાં આવે છે. તો બીજી તરફ જૂનાગઢ વાસીઓએ વિવિધ મીઠાઈ અને વ્યંજનો આરોગીને દશેરા પર્વની ઉજવણી કરી હતી. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો એની ખુશાલીમાં લોકો મીઠાઈ આરોગે છે. આવી ધાર્મિક કથાના અનુસંધાને વર્ષોથી દશેરાને દિવસે મીઠાઈ આરોગવાની આપણે ત્યાં પ્રણાલી રહી છે અને ખાસ કરીને ગરમા ગરમ શુદ્ધ ઘીની જલેબી અને ફાફડા ખાવાનો આપણે ત્યાં રિવાજ છે. અલબત્ત જલેબી અને ફાફડા ગુજરાતમાં વધારે ચાલતા હોય છે, પરંતુ જૂનાગઢમાં શુદ્ધ ઘીની જલેબીની સાથે વિવિધ મીઠાઈઓની ખરીદી મોટા પ્રમાણમાં થતી હોય છે. જોકે 2 દિવસે વરસાદી માહોલને કારણે આ વખતે મીઠાઈ ફરસાણના વેપારીઓને થોડા ધંધામાં ઓટ આવી હોય તેમ લાગે છે. આમ છતાં જ્યારે વરાપ નીકળ્યો ત્યારે લોકોએ બહાર નીકળીને ફાફડા, જલેબી સહિત અલગ અલગ મીઠાઈઓની ખરીદી કરી હતી. ધીરુભાઈ કોટેચા, જગદીશભાઈ જોબનપુત્રા જેવા સિનિયર મીઠાઈના વેપારીઓએ કહ્યું કે લોકો ખાઈ શકે તેવા ભાવે અમે મીઠાઈ અને ફરસાણ વેચીએ છીએ. સાતમ આઠમ અને દશેરામાં ખાસ આયોજન થાય છે, જેમાં એસોસિએશને નક્કી કરેલા ભાવ પ્રમાણે લોકો મીઠાઈની ખરીદી કરે છે અને મીઠાઈનું વેચાણ કરે છે. નવરાત્રિના 9 દિવસ અને દશેરા સુધી 10 દિવસ માટે અમારે ત્યાં છેલ્લા 40-45 વર્ષથી દેશી ઘીની જલેબી ને ચંપાકલી ગાંઠિયાનું વેચાણ કરવામાં આવે છે અને લોકો ખૂબ સુખ શાંતિ આનંદથી થોડી અસર છે, કારણ કે ઘીના ભાવ વધારે છે એટલે તેલના ભાવને હિસાબે થોડોક ભાવ વધારો છે, પણ છતાં લોકો એની વધારે નહીં પણ થોડુંક પણ સુકન પૂરતું પણ લઈ જતા હોય છે. હું જગદીશ સોબનપુત્રા, જુનાગઢ મીઠાઈ ફરસાણ ડેરી ફાર્મ એસોસિએશન. ખાસ દર વર્ષની જેમ આ વખતે પણ ઘરાકી નીકળશે એવી આશાથી માલ બધા વેપારીઓ બનાવેલો હતો, પણ રવિવારથી સતત આજ 6 દિવસથી વરસાદ ચાલુ છે. એમાં છેલ્લે 2 દિવસથી તો બહુ વધારે પડતો આવે છે, પણ આજે સવારે જે અનરાધાર વરસાદ આવ્યો એટલે અમને એમ હતું કે હવે ઘરાકી નહીં નીકળે, પણ થોડોક વરાપ નીકળ્યો છે અને ધીમે ધીમે ગામમાં ઘરાકી નીકળી છે. ખાસ કરીને અમે દરેક સિઝનમાં કે ભાવ 20-30 રૂપિયા ઘટાડો કરી છે. એટલા માટે કરી છે
કે નાનામાં નાનો માણસ એ તહેવાર ઉજવી શકે, કારણ કે આજે મોટા માણસો તો તહેવાર ઉજવવાના છે. અને અમારે અહીંયા જે આજુબાજુનો વિસ્તાર હોય સ્લમ વિસ્તાર છે, એટલે એ લોકો તહેવાર ઉજવા વગર ન રહે, એને અનુસંધાને અમે 20-30% ભાવ ઘટાડો દર વખતે કરી છે કે એ લોકો એના ઘરમાં, એના ઝૂંપડામાં, એના મકાનમાં તહેવાર ઉજવી શકે. એટલા માટે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ અમે કરતા નથી. આજથી 3 દિવસ માટે મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પોતાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે પ્રાચીન ગરબીની 20,000થી વધુ બાળાઓને મહાપ્રસાદ ગ્રહણ કરાવવાનું આયોજન કર્યું હતું, પરંતુ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ આયોજન હાલ 3 દિવસ પૂરતું રદ કરવામાં આવ્યું છે. હવે પછી આગામી શુક્ર, શનિ, રવિ એટલે કે 9, 10 અને 10, 11 અને 12 ઓક્ટોબરના રોજ આ આયોજન ગિરિરાજ વિલા ખાતે થશે, જેની તમામ પ્રાચીન ગરબીના સંચાલકોને નોંધ લેવા કોટેચા પરિવાર તરફથી અપીલ કરવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમો ચાલી રહ્યા છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી
જૂનાગઢમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ હતી, જેના ભાગરૂપે વિવિધ વોર્ડમાં સફાઈ અભિયાન, બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને આનુષાંગિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારોનું સન્માન કરવાનો એક ઉપક્રમ આજે મહાનગર સેવા સદનના ઉચ્ચ હોલમાં યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે પણ પ્રોત્સાહક હાજરી આપી હતી. એમને હસ્તે તેમજ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને સિનિયર કોર્પોરેટરને હસ્તે વિજેતા સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં આવેલ પ્રથમ સ્પર્ધક દ્રષ્ટિબેને કહ્યું કે આ પ્રકારની હરીફાઈ યોજવાને કારણે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જાગે છે અને સ્વચ્છતા અંગે જાગૃત બનાય છે. સ્વચ્છતા થીમ ઉપર જ્યારે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી ત્યારે કેવા વિષય સાથે ને કયા માધ્યમોમાં સ્વચ્છતા હોઈ શકે તે અંગે સ્પર્ધકોએ પોતાના વિચારો ચિત્રના માધ્યમથી રજૂ કર્યા હતા, જે પણ કાબિલે દાદ રહ્યા હતા. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે જૂનાગઢમાં સ્વચ્છતા ક્ષેત્રે સારી કામગીરી થઈ રહી છે ત્યારે શહેરીજનો અને ખાસ કરીને વેપારીઓનો વધુ સહકાર મળે તે ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 નું આયોજન કરવામાં આવેલું હતું. આ વખતે જે થીમ હતી તે સ્વચ્છોત્સવની હતી. એટલે આ 15 દિવસ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપણે યોજ્યા હતા. 17 સપ્ટેમ્બર થી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. એ ઉપરાંત પછી વેસ્ટ ટુ આર્ટ કોમ્પિટિશન, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, બેસ્ટ વોર્ડ સ્પર્ધા, આ પ્રકારની અલગ અલગ સ્પર્ધાઓ પણ આપણે આ સમયગાળા દરમિયાન કરી હતી. તો આજે 2 ઓક્ટોબરના દિવસે આપણે આજે જે આ સ્પર્ધામાં ભાગ લીધા હતા તે તમામ સ્પર્ધકો, એમાં જે જીતેલા છે તે લોકો અને અમારા તમામ સફાઈ કામદારો અને તમામ જે આ વોર્ડના જે એસઆઈ છે એ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. આ 15 દિવસનો પ્રોગ્રામ હતો, પરંતુ જે સ્વચ્છતાની વાત છે એ આપણે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે હું તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આપણે આ અભિયાન ભલે 15 દિવસનું હતું, પણ એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ડેઈલી આપણે સફાઈ પ્રત્યે પ્રતિબદ્ધ રહીએ એ હું સૌને વિનંતી કરું છું. અને આપણું કામ જે છે આગળ પણ ચાલવાનું જ છે, પણ આજના દિવસે આપણે આજે સ્વચ્છોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહનું આયોજન જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવેલું હતું. 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દ્વારા મહાનગરપાલિકા જૂનાગઢ અને જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સન્માન સમારોહ રાખવામાં આવેલ છે. આ સન્માન સમારોહની અંદર સફાઈ કામદારો પછી એસઆઈઓ અને અલગ અલગ ખાણીપીણીની જે દુકાનો ચલાવે છે એને પણ સન્માન કરવામાં આવ્યા છે અને વેસ્ટમાંથી જે બેસ્ટ બનાવે છે એને પણ આજ રોજ સન્માન કરવામાં આવ્યા છે. મારું નામ વાજા દ્રષ્ટિ મેહુલભાઈ છે અને આજે દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના સન્માન સમારોહમાં મને ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પ્રથમ રેન્ક મળ્યો છે. અને આ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ઉપરથી હું લોકોને એ અપીલ કરું છું કે ગમે ત્યાં આપણે કચરો ન ફેંકવો જોઈએ, કચરા પેટીમાં જ કચરો નાખવો જોઈએ. અને અહીં આ કાર્યક્રમના અધિકારી અને બધા કાર્યકર્તાને હું આભાર વ્યક્ત કરું છું. વાજા દ્રષ્ટિ મેહુલભાઈ. જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે ગઈકાલે કોંગ્રેસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. રાજકોટના જાણીતા ન્યુરોસર્જન અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાએ ખાસ ઉપસ્થિત રહી પત્રકારોના માધ્યમથી જૂનાગઢ વાસીઓને આગામી અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી. ડોક્ટર વસાવડાએ કહ્યું કે સમગ્ર દેશમાં વોટ ચોરીનું એક કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં શાસક પક્ષ એટલે કે અત્યારે જે સરકાર છે અને ખાસ કરીને ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલ છે. જો આ ઘટના બિહારની ચૂંટણી પહેલા બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરશે. શહેર પ્રમુખ મનોજ જોશીના માર્ગદર્શન નીચે આગામી દિવસમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને કોંગ્રેસ એક સહી ઝુંબેશ કરશે, જે સહી ઝુંબેશ લગભગ 5 કરોડ જેટલી સહી સુપ્રીમ કોર્ટ, ચૂંટણી કમિશનર અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. શું વાત હતી, આવો સાંભળીએ ડોક્ટર હેમાંગ વસાવડા પાસેથી. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન અને વિરોધ પક્ષના લોકસભાના નેતા રાહુલ ગાંધીજીએ આ દેશમાં કઈ રીતે મતચોરી થાય છે અને કઈ રીતે આખી ચૂંટણીની ચોરી થાય છે એ બાબત દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર લોકશાહી ઉપર
ભયંકર ખતરો આવ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષે શહેરના ભારતના જુનાગઢના તમામ નાગરિકો સુધી પહોંચી અને કઈ રીતે વોટ ચોરી થાય છે એને માટેની વાત ખુલ્લી કરવાનું નક્કી કર્યું છે અને એ લોકોનો સાથ સહકાર માંગ્યો છે જેથી કરીને લોકશાહી બચાવી શકાય. આ કાર્યક્રમના એક ભાગરૂપે જુનાગઢ શહેરમાં પણ કાર્યક્રમ પ્રમુખ શ્રી મનોજભાઈ જોશીની આગેવાનીમાં શરૂ થવાનો છે અને બુથ વાઇઝ ઘેર ઘેર જઈ અને લોકોને કઈ રીતે ઇલેક્શન કમિશન અને સત્તાધારી પક્ષ વોટ ચોરી કરે છે એ બાબત સમજાવી એમના મતનું રક્ષણ કરવા માટે એમને જાગૃત કરવાના છે. બધાની સહી લેવામાં આવશે અને આવી 5 કરોડ સહી દેશમાંથી ભેગી કરી અને ઇલેક્શન કમિશનને અને રાષ્ટ્રપતિ તથા જરૂર પડે તો સુપ્રીમ કોર્ટને આ બાબતની રજૂઆત કરવામાં આવશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી જુનાગઢ અને આસપાસના પંથકમાં નવરાત્રી ધોવાઈ ગઈ છે. 5 દિવસથી વરસાદ યથાવત રહ્યો અને આજે દશેરાએ તો સૌથી વધુ વરસાદ જુનાગઢમાં પડ્યો, જેને કારણે નરસિંહ મહેતા સરોવર ફરીથી એકવાર છલકાઈ ગયું. ગઈકાલે રાત્રે શરૂ થયેલો વરસાદ વહેલી સવારે થોડીક વાર માટે અટકી ગયો હતો, પરંતુ ત્યારબાદ હળવાથી મધ્યમ ઝાપટા સમયાંતરે ચાલુ રહ્યા. લગભગ 2 ઇંચ જેટલો વરસાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધાયો હતો. વરસાદને કારણે શહેરના માર્ગો ઉપર સતત પાણી વહેતા રહ્યા. ગિરનાર ઉપર અને દાતાર ઉપર પડેલ વરસાદને કારણે નરસિંહ મહેતા સરોવર ફરીથી એકવાર છલકાઈ ગયું છે. આમ વરસાદની લોકોએ મજા લીધી, પરંતુ બીજી તરફ ખેલૈયાઓ હંમેશા નિરાશ થયા. છેલ્લા 5 દિવસથી પ્રાચીન ગરબીને અર્વાચીન રાસોત્સવ બંધ રાખવામાં આવ્યા અને આજે દશેરા છે, જેને કારણે ગરબી પણ પૂર્ણ થઈ રહી છે. દરમિયાન વરસાદને કારણે 4 દિવસથી નવરાત્રી ન ઉજવી શકાય ત્યારે ગઈકાલે એક પત્ર વાયરલ કરવામાં આવ્યો કે જેમાં જિલ્લા કલેક્ટર અને ગુજરાત સરકારે નવરાત્રી 3 દિવસ લંબાવી શકાશે આવી મંજૂરી આપી છે. સરવાળે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને જે લોકો કાયદાના જાણકાર છે તેણે આ બાબતને રદિયો આપ્યો છે. હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી શ્રી સુધી પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નવરાત્રીમાં રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકાશે. જો હવે પછી 3 દિવસ મંજૂરી આપવામાં આવશે તો તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાશે, જેથી આજે જ નવરાત્રી પૂર્ણ જાહેર કરી દેવી જોઈએ. જિલ્લા કલેક્ટરે કે ગુજરાત સરકારે હવે પછીના 3 દિવસ કોઈને એક્સટેન્શન આપવું ન જોઈએ. આવો સૂર વહેતો થયો છે ને મોટા ભાગના લોકોએ કાયદાના નિયમનું પાલન કરવાની હિમાયત કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિએ રાષ્ટ્રએ મહામાનવને આપી અંજલિ. રાજઘાટ ખાતે પીએમ મોદીએ તો કીર્તિ મંદિર ખાતે સીએમએ પ્રાર્થના સભામાં ભાગ લીધો. આજથી 3 મહિના સુધી ખાદી ઉપર આકર્ષક વળતર યોજનાનો પ્રારંભ. સ્વદેશી વસ્તુઓ અપાવવાની શરૂઆતમાં ખાદી કેન્દ્ર સ્થાને. હવે ખાદી વસ્ત્રોમાં પણ નવા કલર અને ડિઝાઇન ઉપલબ્ધ. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી આગામી શનિ રવિ પારસધામ ભવનાથ ખાતે પશુ શસ્ત્રક્રિયા મેળો યોજાશે. સૌરાષ્ટ્રના નામાંકિત વેટરનરી તબીબ 95થી વધુ પશુઓનું કરશે ઓપરેશન અને સારવાર. અને વિજયાદશમીના પાવન દિવસે પોલીસ દ્વારા કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન, તો શહેરીજનોએ શુદ્ધ ઘીની ગરમા ગરમ જલેબી સહિત સ્વાદિષ્ટ મીઠાઈઓ આરોગી. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.